ચાલો આજે આપણે ગરમીમાં ઠંડક આપે એવું ફ્રૂટ સલાડ બનાવીએ. 1 લીટર દૂધ લો, તેમાંથી થોડું દૂધ કાઢી લો અને કસ્ટર્ડ પાવડર 2 ચમચી ઉમેરીશું. દૂધમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહીશું. હવે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી 5 મિનિટ સુધી એને હલાવતા રહીશું. હવે આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. ગાંઠો ના પડે એનું ધ્યાન રાખીશું. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે આને અડધો કલાક સુધી ઠંડુ થવા દઈશું. હવે આપણે એક બાઉલમાં દૂધ ઉમેરીશું. હવે આપણે સફરજન, હવે આપણે એમાં કેળા ઉમેરીશું. ચીકુ ઉમેરીશું. દ્રાક્ષ, દાડમના દાણા, આપણે મિક્સ કરીશું.